અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્રની ભારે બેદરકારીના કારણે દર વર્ષે ચોમાસામાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે। ચોમાસા દરમિયાન દુકાનો અને બજારોમાં પાણી ભરાઈ જવાના કારણે લાખો રૂપિયાના માલ સામાનને વ્યાપક નુકસાન પહોંચે છે। દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાથી સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દર વખતે પાણી ઉતર્યા બાદ વેપારીઓને થયેલા મોટા નુકસાનનું વળતર કોણ ચૂકવશે તે અંગે હવે ગંભીર સવાલ ઉભા થયા છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની નિષ્ફળતાના કારણે વેપારીઓ આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે। અમદાવાદમાં પડેલા વરસાદને પગલે જે વેપારીઓ છે, જે લોકો છે, તેમને નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે જે પાણી છે તે પાણી લોકોના ઘરમાં અને જે દુકાનો છે તેમાં ભરાઈ જતા જે માલ સામાન છે તેઓને નુકસાન થયું છે। પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। જે મોટર છે તે મૂકવાની આવી છે, પાણીનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી છે, પરંતુ હજુ પાણી જેમના તેમ છે, લોકોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે।